એક વાતચીત. પ્રશ્ન 1. કોયલ જેવો અવાજ કાઢી બતાવો. તો બાળકો, તમારે બધાએ વારાફરતી વર્ગમાં કોયલ જેવો કૂહુ કૂહુ અવાજ કાઢવાનો રહેશે. 2. તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? ઉત્તર: મારા ઘર કે શેરીમાં ચકલી, પોપટ, મેના, કબૂતર અને કાગડાનો અવાજ સંભળાય છે. 3. તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે લખો. ઉત્તર: હું ઉનાળાની રજામાં મારા મામાના ઘરે ગયો હતો. ત્યાં મેં આંબાવાડિયાની મુલાકાત લીધી હતી. ત્યાં કતારમાં કેટલાય આંબાના વૃક્ષો હતા. આંબા પર ઢગલે બંધ લૂમે ઝૂમે કેરીઓ હતી. આ જોઈ મને મોંમાં પાણી આવી ગયું હતું. મારા મામાએ મને એક આંબા પરથી પાકેલી કેરી ખાવા આપી. મને કેરી ખાવાની ખૂબ મજા પડી. 4. બીજા કયા કયા છોડ કે ઝાડને મોર આવે છે? ઉત્તર: લીમડો, આંબો, આમલી વગેરે છોડ ઝાડને મોર આવે છે. 5. તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમત રમો છો? ઉત્તર: અમે ઘરમાં કેરમ, લૂડો, ચેસ, નવો વેપાર વગેરે રમતો તથા શેરીમાં સંતાકૂકડી, પકડદાવ, ગિલ્લી દંડા, લખોટી, લંગડી, ક્રિકેટ જેવી રમતો રમીએ છીએ. 6. તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર? કેમ? ઉત્તર: મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે. જ્યારે સવાર કે સાંજ હોય તો બહાર રમવાનું ગમે, કારણ કે ત્યારે તાપ ઓછો અને ઠંડક હોય છે. બપોરના સમયે ગરમી વધારે હોવાથી મને ઘરમાં જ રમવાનું ગમે. બહાર તાપમાં રમવાથી લૂ લાગવાનો ખતરો રહે છે. 7. રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે? કેમ? ઉત્તર: રમત રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ન ગમે. વારંવાર રોકટોક કરે તો રમતમાં ધ્યાન આપી શકાતું નથી. રમતમાં વિક્ષેપ પડે છે, જેથી રમવામાં મજા આવતી નથી. 8. રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તેના વિશે લખો. ઉત્તર: અમારી શેરીમાં એક મંગુ કાકી છે. તે અમે રમીએ ત્યારે રોકટોક કરે છે. તેઓ માનસિક રીતે થોડા બીમાર હોવાથી આવું કરે છે. આ સિવાય અમારી શેરીમાં કોઈ રોકટોક કરતું નથી. 2. કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દજૂથ પર છેકો મારો. તો બાળકો, અહીં શબ્દ અને શબ્દજૂથ આપવામાં આવ્યા છે. તમારે એમને ધ્યાનથી વાંચવાના છે અને આ શબ્દ કે શબ્દજૂથ આપણા કાવ્યમાં આવે છે કે નહીં તે જોવાના છે. અને જો ન આવતા હોય તો તમારે એને છેકવાના છે. તો પહેલો શબ્દ છે શેરી. તો આવે છે હા. સાદ. આ શબ્દ આવે છે હા. દોડો. આ શબ્દ આવે છે ના. પોર. આવે છે હા. યાદ. આ શબ્દ આવે છે હા. સાંભળે. આ શબ્દ આવે છે ના. ઝૂલતો મોર. આ શબ્દ આવે છે કવિતામાં હા. ફળ. આ શબ્દ આવે છે કવિતામાં ના. મરવા. આ શબ્દ આવે છે હા. અંકોર. આ શબ્દ આવે છે હા. ફૂલ. આ શબ્દ આવે છે ના, નથી આવતો. ઝૂલતી ડાળ. આ શબ્દ આવે છે ના. નાદ. આ શબ્દ આવે છે હા. ગજવી ઘેરો નાદ. મોટું આંગણું. આવે છે ના. સાંકડું વન. આ શબ્દ જૂથ આવે છે કવિતામાં ના. રંજાડ. આ શબ્દ આવે છે હા. સાંજ. આ શબ્દ આવે છે ના. સાથી. આ શબ્દ આવે છે ના. બાદ. આ શબ્દ આવે છે હા.
તો બાળકો, જે શબ્દ નથી આવતા આપણે એને છેકવાના છે. 3. કાવ્યના આધારે સાચું કે ખોટું લખો. ખોટું વાક્ય સુધારીને લખો. પ્રથમ છે, કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે. તો આ વાક્ય ખોટું છે. સુધારેલું વાક્ય છે કે કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે. ઘર સુધી નહીં, પરંતુ શેરી સુધી. બીજું, મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે. તો આ વાક્ય ખરું છે. ત્રીજું, આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે. ખોટું છે. સુધારેલું વાક્ય છે કે કોઈ આંબા પર કાચી કેરીઓ, તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે. 4. મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે, ગજવી ઘેરો નાદ. તો આ વાક્ય ખરું છે. 5. રમવા માટે ઘરનું આંગણું ગમે છે. ખોટું. સુધારેલું વાક્ય છે કે રમવા માટે વિશાળ વન ગમે છે. 5. મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે. મોકળાશવાળી એટલે કે ખુલ્લી, વિશાળ જગ્યા. તો આ વાક્ય ખરું છે. 4. ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. તો બાળકો, અહીં તમને 2 ખાના આપવામાં આવ્યા છે. પહેલું છે પદ્યનું અને એની સામે છે ગદ્યનું. તો પદ્યમાં તમે જોઈ શકો છો કે તમને કાવ્ય પંક્તિ આપવામાં આવી છે અને તમે ગદ્યમાં જોઈ શકો કે એની સમજૂતી છે. તો આપણે પ્રથમ જોઈએ તો પ્રથમ ગદ્યમાં લખ્યું છે કે ચાલને આંબા વાડીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે. તો એની સામે કાવ્યની કઈ પંક્તિ આવશે? હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. એવી રીતે બીજામાં આવીએ તો અહીં પદ્યમાં પંક્તિ આપી છે કે કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. તો આ કાવ્ય પંક્તિ છે. તો આપણે એની સામે લખીશું કે કોઈ આંબા પર કાચી કેરીઓ, તો કોઈક આંબાને કૂંપણો ફૂટી છે. ત્રીજું, એમાં પદ્યમાં પંક્તિ આપી છે, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. તો આ પદ્યની જે પંક્તિ છે એની સામે આપણે ગદ્યમાં લખીશું કે રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે, અમને તો રમવા માટે વિશાળ વન ગમે છે. ચોથું, તો બાળકો, અહીં ગદ્ય આપવામાં આવ્યું છે. ચાલો મિત્રો, જે ડરપોક હશે તે બાકાત રહેશે. તો પદ્યમાં કઈ પંક્તિ આવશે? બહુ સહેલું છે. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. 5. કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરું કરો. પ્રથમ છે શેરી. તો શેરી એટલે શું? આંગણું, ફળિયું કે વાડો? તો શેરી એટલે કે ફળિયું. બીજું છે પોર. છેલ્લું વર્ષ, આવતું વર્ષ કે ગત વર્ષ? પોરની તાજી યાદ. પોર એટલે કે ગત વર્ષ, ગયું વર્ષ. ત્રીજું, ઝૂલવું એટલે શું? લટકવું, લહેરાવું કે ફરકવું? તો બાળકો, આંબાની ડાળે ઝૂલશે એટલે કે લટકવું. 4. ઘૂમવું એટલે શું? ફરવું, રમવું કે રખડવું? તો ઘૂમવું એટલે કે રખડવું. નાદ એટલે કે બૂમ, અવાજ કે ત્રાડ? નાદ એટલે કે અવાજ. 6. ભેરું એટલે શું? ભેગું, મિત્ર કે બીકણ? તો ભેરું એટલે કે મિત્ર. 6. ઘાટા અક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ લખો. પહેલું છે કોયલનો અવાજ.
શેરી સુધી સંભળાઈ રહ્યું છે. તો અવાજ માટે આ કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે? સાદ. કોયલનો સાદ શેરી સુધી સંભળાઈ રહ્યો છે. બીજું, એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું એ જોઈ શકાતું નથી. તો જોઈ એટલે આ કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે? પાંદડુએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. તો પેખી. ત્રીજું, જંગલની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે. તો જંગલ માટે કયો શબ્દ છે? વન. વનની ખુલ્લી જગ્યામાં. 4, આખો દિવસ રમવા મળશે. તો ખેલવા માટે કયો શબ્દ પ્રયોજાયો છે? ખેલવા મળે દન. તો દિવસ એટલે કે દન. 5, બીકણ મિત્ર રમવા આવશે નહીં. અંતિમ પંક્તિ હતી. બીકણ એટલે કે કાયર. કાયર જે કોઈ હોય તે રહે બાદ હતું ને, તો કાયર. 6, જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત રહેશે. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. તો બાકાત એટલે કે બાદ રહેશે. 7, પ્રશ્નોના જવાબ લખો. 1, કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? ઉત્તર, કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે. બીજું, આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે? ઉત્તર, આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળે ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે. 3, કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? ઉત્તર, આંબાવાડિયામાં આંબા ઉપર એટલો બધો મોર આવ્યો છે કે આંબાનું એકે પાંદડું દેખાતું નથી. કોઈ આંબાને કુમળી કૂપળો ફૂટી છે, તો કોઈ આંબાને મરવા આવ્યા છે. મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે. 4, આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે? ઉત્તર, આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલટી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચીચિયારીઓ પાડી વન ગજવશે. 5, બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? ઉત્તર, બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે. 6, આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે? શા માટે? ઉત્તર, ડરપોક બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે, કારણ કે આંબાની ડાળીઓ પર ચઢ ઉતર કરવાની એમને બીક છે. 8, તમે કરેલા પર્યટનના અનુભવ વિશે 8-10 વાક્યો લખો. તો બાળકો, તમે તમારા પર્યટન અનુભવ હશે તે વર્ગ સમક્ષ રજૂ કરજો. અમે સહપરિવાર એક દિવસના પર્યટન માટે વલસાડ તિથલ બીચ ગયા હતા. આ એક સુંદર બીચ છે. વલસાડ શહેરથી આ બીચ ખૂબ જ નજીક છે. આ બીચની પાસે જલારામ બાપાનું મંદિર આવેલું છે. ત્યાંથી થોડી જ આગળ જતા સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. અમે બંને મંદિરોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમે બીચ પર થોડી વાર બેઠા. ત્યાં અમે ઘોડા પર સવારી કરી હતી. પછી અમે નાસ્તો કર્યો. અમે ત્યાં દરિયામાં ખલાસીઓની બોટ જોઈ, જેઓ માછીમારી કરી પરત ફરી રહ્યા હતા. અમે ત્યાં મોટી શીપ પણ જોઈ. મારા પિતાએ મને ત્યાં બીચ પર મળતા રમકડા લઈ આપ્યા હતા. પછી અમે કુલ્ફી પણ ખાધી. રાત્રિના સમયનું વાતાવરણ ખૂબ જ અદ્ભુત હતું. અમને તિથલ બીચ પર ખૂબ જ મજા પડી. 9, આપેલી કવિતા પરથી પ્રશ્નોના ઉત્તર લખો. તો બાળકો, અહીં તમને કવિતા આપવામાં આવી છે. તો આપણે સૌપ્રથમ એ કવિતાનું વાંચન કરીશું કે વાયરા વન વગડામાં વાતા હતા. વા વા વંટોળિયા રે, હારે અમે ગાડામાં બેસીને જાતા તા. વા વા વંટોળિયા રે,
ગાડા દોડે, ઘૂઘરા બોલે, બળદ કેરા સિંગડા ડોલે. હારે અમે એક સાથ સાથ મળી ગાતા હતા, વાહ વાહ વંટોળિયા રે. ધોમદ ખેલા આબ તપેલા, ગરમી કેરી ગાર લીપેલા. હારે અમે ઉની ઉની લૂ મહી નાહતા તા, વાહ વાહ વંટોળિયા રે. જગદીપ વિરાણી. તો બાળકો, હવે આ કવિતા પરથી આપણે પ્રશ્નો જોઈશું. પહેલો છે કે આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો બાળકો, અહીં વંટોળિયા ઉડે છે. તો કઈ ઋતુમાં હશે? ઉનાળામાં. ઉત્તર લખીશું. આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે. બીજું, કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે? તો ઉનાળાની ઋતુ છે. તો ઉત્તર લખીશું. કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું હશે. 3. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો. ઉનાળાના ગરમ પવનનો ઝપાટો, તેને શું કહેવાય છે? લૂ. 4. ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હતી? ઉત્તર લખીશું. ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી, ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હતી. 5. પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. તો બાળકો, આ કાવ્યમાં પવનનો કયો સમાનાર્થી શબ્દ પ્રયોજાયો છે? વાહ. 6. વાયરા વનવગડામાં વાતાતા એટલે? અ. પવન ઝડપથી ફૂંકાતો હતો. હવા જંગલમાંથી આવતી હતી કે પવન જંગલમાં ફૂંકાતો હતો? વાયરા વનવગડામાં વાતાતા. તો ઉત્તર લખીશું કે પવન જંગલમાં ફૂંકાતો હતો. તો બાળકો, આપણું આ એકમ અહીં પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.